શિવાય. હર હર મહાદેવ. આપનું સ્વાગત છે ગ્રંથ ગાયનમાં, જ્યાં ભારતીય સનાતન ધર્મના પવિત્ર ગ્રંથો સરળ ગુજરાતી ભાષામાં આપ સુધી પહોંચાડવામાં આવે છે. જો તમે શિવપુરાણ, ભાગવત, રામાયણ અને અન્ય પવિત્ર ગ્રંથોની કથાઓ નિયમિત સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો ભક્તિ શ્રદ્ધા સાથે આજના પવિત્ર અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અધ્યાય 22મો. શિવ નૈવેદ્યનો સ્વીકાર અને બિલી પૂજા. ઋષિઓ બોલ્યા, હે ઉત્તમ મુનિ, શું તમે આવું વચન સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં? તો તેનો નિર્ણય અને બિલીનો મહિમા પણ તમે કહો. સૂત બોલ્યા, હે મુનિઓ, શિવનું વ્રત કરનાર તમે ધન્ય છો. હું પ્રીતિ સાથે બધું કહું છું, એને તમે સાવધાન થઈ સાંભળો. પવિત્ર, શુદ્ધ, સારું વ્રત પાળનાર અને દૃઢ નિશ્ચયવાળા શિવ ભક્તે શિવ નૈવેદ્ય ખાવું. તે ન લેવાય એવી ભાવનાનો પણ ત્યાગ કરવો. શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા પાપો દૂર થાય છે, અને શિવ નૈવેદ્ય ખાધું હોય તો કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે. હજારો કે અબજો યજ્ઞો કરવાની જરૂર નથી. કેવળ શિવનું નૈવેદ્ય જ ખાધું હોય તો પ્રાણી શિવની એકતા પામે છે. જે ઘરમાં શિવના નૈવેદ્યનો પ્રચાર પણ થાય છે તે ઘર આખું પવિત્ર થાય છે, અને બીજાને પણ તે પવિત્ર બનાવવામાં કારણ બને છે. આવેલા શિવ નૈવેદ્યને મસ્તકથી ગ્રહણ કરી શિવનું સ્મરણ કરી હર્ષ અને પ્રયત્નથી તે ખાવું. શિવ નૈવેદ્ય આવ્યું છે તેને બીજે સમયે લઈશું એમ ઢીલ કરવાથી પણ મનુષ્યને પાપ લાગે છે. જેને શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા થતી નથી તે અતિશય પાપી કરતાં પણ વધારે પાપી છે, અને તે અવશ્ય નરકમાં પણ જાય છે. માટે સોનું કે ચાંદીથી બનાવેલ ચંદ્રકાંત શંકરને જેને હૃદય પર ધારણ કર્યા હોય એવા શિવની દીક્ષાવાળા ભક્તે એ શિવ નૈવેદ્ય ખાવું જ જોઈએ એમ શાસ્ત્રમાં કહેવાય છે. શિવની દીક્ષાવાળા ભક્તે દરેક પ્રકારના લિંગોનું મહાપ્રસાદ નામનું પવિત્ર નૈવેદ્ય ખાવું જ જોઈએ. જેઓ દેવોની દીક્ષાથી યુક્ત હોય છતાં જેમનું મન શિવની ભક્તિમાં રમતું હોય તેમને માટે પણ શિવ નૈવેદ્ય ખાવાનો નિર્ણય તમે પ્રીતિથી સાંભળો. હે બ્રાહ્મણો, શાલિગ્રામ, પારો, પથ્થર, ચાંદી કે સોનાના લિંગની દેવો કે સિદ્ધોએ પ્રતિષ્ઠા કરેલી હોય અને કાશ્મીરમાં સ્ફટિકનું કે રત્નનું જે લિંગ હોય છે, તેમજ બીજા બધા જે જ્યોતિર્લિંગો છે તેમનું નૈવેદ્ય ખાવું તે ચંદ્રાયાનું વ્રત કર્યા સમાન કહેવાય છે. બ્રહ્મ હત્યા કરનાર પણ જે માણસ પવિત્ર થઈ શિવની નિર્માલ્ય ધારણ કરે છે અને શિવ નૈવેદ્ય ખાય છે તેના સર્વ પાપ તરત નાશ પામે છે. પરંતુ જ્યાં છંદનો અધિકાર હોય છે ત્યાં માણસોએ એ નૈવેદ્ય ખાવું નહીં, પણ જ્યાં છંદનો અધિકાર ન હોય ત્યાં તે ભક્તિથી ખાવું. બાણલિંગમાં, લોઢાના લિંગમાં, સિદ્ધલિંગમાં, શંભુલિંગમાં તેમજ શિવની બધી પ્રતિઓમાં છંદનો અધિકાર કરાતો નથી. શિવલિંગને વિધિપૂર્વક નવડાવી તે લિંગને નવડાવ્યાનું પાણી જે 3 વાર પીએ છે તેના 3 પ્રકારના પાપો જલ્દી નાશ પામે છે. જો કે શિવનું નૈવેદ્ય તેમજ તેમના પત્ર, પુષ્પ, ફળ કે જળ એમાંનું કંઈ પણ લઈ શકાતું નથી, તો પણ શાલિગ્રામની શિલાનો સ્પર્શ થવાથી તે સર્વ પવિત્ર થઈ જાય છે. હે મુનીશ્વરો, લિંગની ઉપર જે દ્રવ્ય ચડાવવામાં આવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી, પણ લિંગના સ્પર્શથી જે રહિત હોય તેને અતિશય પવિત્ર થયેલું જાણવું. હે ઉત્તમ મુનિઓ, એ પ્રમાણે નૈવેદ્યનો નિર્ણય મેં તમને કહ્યું. હવે બિલીનો મહિમા તમે આદર અને સાવધાનીથી સાંભળો. એ બિલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. તેની દેવોએ પણ સ્તુતિ કરી છે. તેનો મહિમા જેમ તેમ કઈ રીતે જાણી શકાય તેમ છે, અર્થાત સહેજમાં પણ તેનો મહિમા જાણી શકાતો નથી. લોકમાં જેટલા પવિત્ર તીર્થો પ્રખ્યાત છે તે બધા બિલીના મૂળમાં વસે છે. જે પુણ્યાત્મા
પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવને પૂજે છે તે ખરેખર શિવને પામે છે. બિલીના મૂળમાં જે શિવના મસ્તક પર જળનો અભિષેક કરે છે તેને સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાય છે અને તે જ પૃથ્વી પર પવિત્ર થાય છે. એ બિલીના મૂળની સોપાસ કરેલા સર્વોત્તમ ક્યારાને પાણીથી ભરપૂર જોઈ મહાદેવ અત્યંત સંતોષ પામે છે. જે માણસ બિલીના ઝાડને ચંદન પુષ્પ આદિથી પૂજે છે તે શિવલોકને પામે છે અને તેની સંતતિ સુખથી વધે છે. બિલીના મૂળમાં જે આદર સાથે દીપમાળા પ્રગટાવે છે તે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી મહેશ્વરમાં લીન થાય છે. બિલીની શાખાને હાથમાં લઈ તેનું નવું પાન ગ્રહણ કરીને જે બિલીના ઝાડને પૂજે છે તે બધા પાપથી છૂટી જાય છે. જે બિલીના મૂળ પાસે બેસાડી શિવ ભક્તને બિલી ભક્તિથી જમાડે છે તેનું 1 ગણું પુણ્ય પણ કરોડ ગણું થાય છે. બિલીના મૂળ પાસે બેસાડી જે શિવ ભક્તને દૂધ અને ઘી સાથે અન્ન જમાડે છે તે દરિદ્ર રહેતો નથી. હે બ્રાહ્મણો, પ્રવૃત્તિવાળા તેમજ નિવૃત્તિવાળા ભક્તોના ભેદને લીધે શિવલિંગનું સંગોપાંગ પૂજન આમ 2 પ્રકારે કહ્યું છે. પ્રવૃત્તિવાળા મનુષ્યને પીઠની પૂજા સર્વ ઈચ્છિત આપનારી થાય છે અને તે પ્રવૃત્તિવાળા મનુષ્ય સર્વ પ્રકારની પૂજા પાત્રથી જ કરવી. અભિષેક કર્યા પછી ડાંગરના અનાજનું નૈવેદ્ય ધરવું અને પૂજા કરી રહ્યા પછી શિવલિંગને એક શુદ્ધ ડાબડામાં મૂકી બીજા અલગ ઘરમાં રાખવું. જેઓ હાથથી પૂજા કરતા બંધ થયા હોય તેમને પોતાનું ભોજન અર્પણ કરવું અને તેવા નિવૃત્તિ માર્ગવાળા મનુષ્ય માટે તે શ્રેષ્ઠ સૂક્ષ્મ શિવલિંગ જ ઉત્તમ ગણાય છે. તેમને ભસ્મથી પૂજન કરવું અને ભસ્મ જ નિવેદન કરવી અને પૂજા કર્યા પછી તે સૂક્ષ્મ શિવલિંગને સદા મસ્તક પર ધારણ કરવું. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં સાધ્યા સાધન ખંડમાં શિવ નૈવેદ્યનો સ્વીકાર અને બિલી પૂજા નામનો 22મો અધ્યાય સમાપ્ત.